श्रीपद हरिहर स्वामी मनवांछित फल पावे। નર્મદે હર જીવનભર. તો આજના દિવસની શરૂઆત થઈ ગયેલી છે ને તારીખ 6 મહિનો 2026. તો આજના નવા દિવસની શરૂઆત થઈ ગયેલી છે આશ્રમ પરથી ને લગભગ હજુ 5:30 જ વાગેલા છે. થોડોક વેઇટ કરીએ અને ત્યારબાદ પછી અહીંથી અમે નીકળશું. હજુ બહુ અંધારું છે બહાર. જો બહારનો સીન બતાવું તમને. એટલે થોડીક વાર વેઇટ કરીએ 6 વાગ્યા લગીને પછી અહીંથી નીકળીએ ધીરે કરીને. સુરતમાં મને પણ હજુ એન્ટ્રી નહીં થઈ. લગભગ 6:45 જેવા વાગી ગયેલા છે. અમે લોકો નીકળી ગયેલા અજંડા આશ્રમથી મંદિરેથી લગભગ 5:30 વાગે. અમને કંઈ અજવાળું સરસ મજાનું થઈ ગયેલું છે ને આ બાજુ આજુબાજુ એકદમ ખેતર છે. તો થોડોક ઠંડી જેવો માહોલ છે ઘડી. જે લગીને સૂર્ય દેવતા નહીં ઉગે તે લગીને ઠંડી લાગશે ને પછી પાછું 9:30 વાગે એટલે પાછી ગરમી ચાલુ ખતરનાક. ને પછી ડાયરેક્ટ રાત્રે 5:30-6 વાગે પાછું ઠંડુ વાતાવરણ થઈ જાય. તો કંઈ આવો નજારો છે આ બાજુ. જો આજુબાજુ એકલા મકાઈ ને અમારે પહોંચવાનું છે હમણાં બાકાનેર. લગભગ કંઈ 2 કિલોમીટર જેવું છે અહીંથી. તો બાકાનેરથી અમારે જમણી સાઈડ ટર્ન લઈ લેવાનું છે. તો આ પણ એક સુંદર મજાની નદી જાય છે અને અમારે જવાનું છે આ બાજુ. એવું કંઈ બોર્ડ માર્યું ને એ રાસ્તા આ બાજુ ગઈ ને. હા આ નીચે કહે છે લોકો નર્મદે હર. કઈ ઘરે મીનાબેન કઈ રહી ગઈ? મીનાબેન કઈ રહી ગઈ? ના એવું કંઈ લખ્યું નહીં. પણ પેલા ત્યાંથી મૈયા એવું કહે કે આ બાજુ જાઓ. એક વસ્તુ બતાવું તમને જો ધ્યાનથી. એ ચેક ડેમ મિની નાયરું. આ નદીનું પાણી જાય સીધું જાય નર્મદા મૈયામાં. અજંડાથી લગભગ આ 6-7 કિલોમીટર દૂર છે. એ સાઈડ પર આ નદી પર પુલ નહીં બનાવ્યો. અહીં ઘરે એક આ માત્ર પુલ છે. તેના હિસાબે અજંડાથી સીધું 6-7 કિલોમીટર આવો બાકાનેર ને બાકાનેરથી પાછું જમણા હાથે ચોકડીથી જાઓ. સરસ મજાનું લોકેશન છે. હા એક બાજુ ખુશ થઈ જવાય એવું કે શું જોઈ લીધું. વાહ હે ને અહીં વચ્ચે નદીમાં મકાઈ કરેલી જ કોઈ. જો ભગવાન સૂર્યનારાયણની પણ એન્ટ્રી થઈ ગઈ ને સરસ મજાનો વ્યૂ છે એ ઘડી. બાકાનેર કઈ આવો એરિયો છે જો સિટી વાળો. જે સોલ પડેલી દેખાય ભાઈ પણ કેટલા દિવસ પછી લાગે ગાડીઓનું જ કારખાનું થઈ. મસ્ત બહુ મોટું છે બાકાનેર. આ તો અમે થોડોક જ ભાગ કવર કર્યો. બાકી અમારી પછાડીવાળા એરિયામાં પણ બાકાનેર તો હતો પણ જે પરિક્રમા માર્ગ લખેલો એની પર જ અમારે ચાલવાનું છે. આ હાઈવે આવી ગયો
હાઈવે હતો થોડો ને પછી ત્યાંથી થોડોક બોર્ડ મારેલો હતો પરિક્રમા માર્ગ, તો એ રસ્તા પર આવી ગયા નર્મદે હાર. તો હવે અહીંથી પાછો હાઈવે સીધું વિચારતેલો પેલી બાજુ અને પરિક્રમા માર્ગ આ બાજુ લખેલો છે. જો રેવા કુંડ. આ બાજુ હજુ પણ હોળીનો માહોલ લાગે, કેમ કે જેને પણ જોઈએ જ ને એ બધા કલરવાળા જ છે. આ ગાડી કાકા ચાલે જ, એ કાકા આખા કલરવાળા જ છે. બને ધૂળેટી કાળા પડશે કાળા માટે. હજુ કેટલા દિવસ રમે આ લોકો? 4 દિવસ રમે કે 5 દિવસ રમે જ ખરા. એ હાર સુરુક આવી ચાલી બાલી ને બેઠા ઈ ગાડી નર્મદે હાર. લગભગ કઈ 8 વાગી ગયેલા છે. 4:45 વાગ્યાના ચાલતેલા ને 8 વાગે બેઠા. હવે જે રસ્તા બતાવ્યા એ કઈથી એમ જવાનું ને કઈથી એમ જવાનું, તો અહીંથી આયરા રસ્તે સીધું જવાનું છે. કેટલા વાગ્યા છે? 9:30 થયેલા છે. બધે હા બકરો કાઢો હવે. આયરો આમાં છે બકરા. નીચે તો રાખો તોડીને લીધું. હા તે જમીન પર જ હતું ને? જમીન એની હોય નહીં, સારી જમીન છે એમને તે હતું, તે જમીન પર જ હતું ને. તું ચૂપ ને. તે હા કોઈ ઠોકાયા હોય બોકાયા હોય એવું કશું કઈ હોતું નહીં. આ પરિક્રમા માર્ગ છે. પવિત્ર માર્ગ છે. હા ઠોકાયા હોય નર્મદે હર. નર્મદે હર. સેવ મમરા નહીં લીધા ને? સેવ મમરા હે, આલુ સેવ હે. ચપ્પુ કાલે લીધું તું તમે? એક મને આપ. એક આલુ સેવ બે આલુ સેવ બે હે. ના બસ નહીં લે. કેવો બે માણસનો પ્રેમ. નહીં લઈને આવે તમે બી તમારો પ્રેમ હોય તો આવે ને. પ્રેમ ને પ્રેમ આવે તો હું માલાભાઈ આવે. પ્રેમ નહીં આવે. બીબીને લઈને આવે માલા માલ. પ્રેમ હોય તો આવે, બાકી નહીં આવે. કોઈ નહીં આવે. એકલા આયા એકલા જવાના. એકલા જવાના મનવા. એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના મનવા. નર્મદે હાર. કોઈ ડોહી મળી જાય પછી મહિના 2 મહિના પૂરતી એ બી ઓકે. નર્મદે કાલની ટેટી આજે કામ લાગે એવું ને? એટલે બરાબર ની સુધારવાની આજે. વાહ 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 વાહ. 4, 5, 6 મહિના પરિક્રમા નહીં કરવાની તો મયાનો હારો કાંઠો ગોતી અને ભજન કરવાનું. ચાલે તો રોજ રોડ નહીં લેવાનો એવું નક્કી કે રોડ નહીં. અવાજ નહીં. શાંત વાતાવરણ એકદમ. હા તે રોડનો અવાજ નહીં આવે. આવે ને અવાજ એટલે જ ને. હવે મેં કેટલા એક દિવસ રહ્યો 1.5 દિવસ. 1-2 દિવસ રહી જાય ને તો મીઠી થઈ જાય. કાલે તાજી તોરેલી હતી.
બી લઈ લેજો. એમ એમ મેં એમ નાખતું ઈ નથી લેવા. ટાટિયા મામા ભેલ રોબિનહુડ આખો આદિવાસીનો એરિયો છે સમુંદર. આપણે સીધું જ જવાનું છે રામ. ના એવું તો કશું નહીં લખ્યું. हाँ नर्मदे है परिक्रमा मार्ग यही है. तो रामधाम कौन सा रहेगी? ये शॉर्टकट है. हाँ 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 ये मार्ग था नायरो मार्ग શોર્ટકટ છે એમ કહે છે એ લોકો. ના આખો એરિયો આદિવાસીનો છે, આપણા આદિવાસી. તો એમપીમાં ભાઈ આદિવાસીનો ડબડબો એમપીમાં આપણી તો એ તો કંઈ જ નહીં. નલહેડીમાં તો પહોંચી ગયા અમે. નલહેડી અહીંથી લગભગ રામધામ છે 10.5 કિલોમીટર. તો ત્યાં પહોંચવાનું છે અમારે રામધામ. અને મૈયાનો કિનારો લગભગ 10-12 કિલોમીટર થઈ ગયો અને અમે જે પરિક્રમા માર્ગ લખે એ જ રસ્તા પર ચાલ્યો. હવે ખબર નહીં કિનારા પર શું હશે શું નહીં. તેના કારણે આ બધા ગામના માર્ગ લખેલા છે, ગામમાં માર્ગ લખેલા છે કે પરિક્રમા માર્ગ આ બાજુ એમ તેમ ફલાણ. એટલે એ રસ્તા પર અમારે ચાલવું પડે. આજુબાજુ આ બાજુ હોય વલિયારી, આ બાજુ હોય વલિયારી ને વચ્ચે રસ્તો બનાવેલો છે. તે રસ્તો લઈ જશે અમને ડાયરેક્ટ રામધામ. રામધામથી જતાં જતાં હવે ડાયરેક્ટ આવે છે પહાડો નજર. એવું કંઈ પહાડમાં માતાજીનું મંદિર છે તો જેવું જવાનું થશે. ઓમકારેશ્વર લગભગ અમે 10-11 તારીખે પહોંચશું ને પછી ત્યાંથી સીધું જશું અમરકંટક. તો જોઈએ હવે ઓમકારેશ્વર પહોંચે પછી ખબર પડશે. ઓમકારેશ્વર નજીક તો આવી જ ગયો. પાછા ટોરો નર્મદે ખલી વરિયાળી મકાઈ ઘઉં વલિયાળી. આ એરિયામાં દૂર દૂર તક કોઈ પણ ઘર જોવામાં આવતા નહીં ને એકલા ખેતર જ છે. ખેતરમાં કામ કરવાવાળા દેખાયા કરે પણ ઘર તો પેલી બાજુ છે હંબે એક પેલી બાજુ. તો એ ગાડી કંઈ મેઇન રોડ જેવું લાગે છે. હવે કંઈથી મેઇન રોડ લાગી જશે અગાડથી. જો ઝૂમ કરજે થોડું. ત્યાંથી અંબે ઝીની ગાડીઓ દેખાય છે. થોડીક વાર બેસી લઈએ. કેટલા કિલોમીટર હશે એથી? મારું શરીર હવે જેને પાછો રોડ એક આવી ગયો. હવે ખબર નહીં અગાડી બે રસ્તા પર જ તે ડાબા હાથે જવાનું કે સીધા હાથે જવાનું તે હવે કોઈને પૂછું. કોઈ દેખાય તો પૂછું. બાકી સીતારામ. એક તો બોલ બેજ રમે મને બોલ બેજ રમવાનું મન થાય તો શું કરે હવે સમય છે નહીં એમને રમવાનો. આજે પણ લગભગ એમ લાગે છે કે આશ્રમ નહીં મળે કેમ કે રામાધામથી પણ 7.5-8 કિલોમીટર બતાવે છે કાલીબાવડી ને કાલીબાવડીથી 1-1.5 કિલોમીટર દૂર આશ્રમ. એટલે લગભગ 7.5-8 કિલોમીટર જેવું ચાલવું ત્યારે આશ્રમ મળીને અમને વાગી ગયેલા છે 12. જમવાનો પણ ટાઈમ થઈ ગયેલો છે. અગાડી થોડીક ખાલી જગ્યા જોઈ
થોડોક નાસ્તો લીધેલો છે, સેવ મમરા ભૂસું પાર્લેજી તે ઝપટશો કરી. આજે તો 1 વાગી ગયો પણ આશ્રમ મળ્યું નથી. આશ્રમ બતાવે છે મેપમાં જોયું તો લગભગ 3-3.5 કિલોમીટર. ને અમને 1 વાગી ગયેલો તો નર્મદે હર તો તઈ પોતા બહુ સમય થઈ જશે. જોઈએ હવે આજે આશ્રમ પર પહોંચાય કે નહીં પહોંચાતું. જમવાનું તો નહીં મળ્યું. સેવ મમરા હતા તે ખાધા, બિસ્કિટ ખાધું, પછી પાછા ચાલુમાં નીકળી આવ્યા. અગિયાર વાગ્યાના આશ્રમ હોટેલા ને આશ્રમ મળ્યું અમને 2 વાગે. આજે કોઈ પણ જગ્યા પર આરામ નહીં કર્યો કારણ કે આશ્રમ જ નહીં મળ્યું ને આશ્રમ મળ્યું અમને. જોયા હવે ઉપર જઈને. આશ્રમ પર આવી ગયા. ખીચડી રાંધેલી છે, હાથ પગ ધોઈ ને પછી સીતારામ કરીએ. આરામ બારામ કરીને હવે આશ્રમ પરથી નીકળીએ છીએ માંડવ જવા સારું. માંડવ હવે કેટલા વાગે પહોંચે, કેટલા વાગે રસ્તો છે. અહીંથી બધા સીતારામ થઈ ગયા ધીરે ને આપણે હવે અહીંથી સીતારામ થઈએ. ચાલુ થઈ ગયા હવે પાછા ચાલવાના પહાડોમાં. આગળ હનુમાનજી મંદિરેથી લગભગ કંઈ 5-1 કિલોમીટરનો ડુંગર છે. ચાલવાનું છે અમારે બહુ વધારે આજે 12-13 કિલોમીટર ને 4 વાગી ગયેલા છે. મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયેલું છે. જો હવે આ આંબેવાળા ડુંગર લસાલસ કરવાના છે. કેમ હિનાબેન? હે ને નર્મદે હર છાસ ને ફૂલી ખાધી. ફૂલીને છાસ લસાલસ જ આપી બરાબર જ. હવે નીકળી પડ્યા પાછા આરામ કરીને. કલાક આરામ કર્યો કે મહારાજ આજે આપણે? કલાક બી નહીં આરામ કર્યો. કલાક વધારે કે નર્મદે જે પહાડોથી અમે લોકો ભાગતેલા તે જ પહાડ તો નહીં પણ બીજા પહાડ પાછા મારી નજરની સામે આવી ગયા. હવે અહીંથી એક પહાડ ચડવાનો છે લગભગ 5.5 કિલોમીટર જેવો. જો આ હવનના પહાડ દેખાતેલા અમને હાંજ પડતા પહાડોમાં આવી ગયા. આ પહાડ કંઈ કહેવામાં આવે છે માંડવનો પહાડ. તો જોઈએ હવે પેલા બધા તો સુલપાનીને એ બધા તો પાર કર્યા. માંડવવાળો પણ પાર કરીએ. આ વચ્ચે તો માંડવ આવશે ને માંડવ લગભગ છે 13 થી 14 કિલોમીટર. અને હમણાં 4 વાગી ગયેલા છે તો જોઈએ કેટલા વાગે પહોંચશું કેટલા વાગે નહીં. ગઈકાલે તો સારું હતું પણ આજનું કોઈ આઈડિયા નહીં. હવે 4 કલાક પછી અમને રોડ જોવા મળ્યો સરસ મજાનો. ને એવું લાગે છે કે રોડ હોય અમને થોડીક વારમાં ગાયબ થઈ જશે. બેઠું તો એવું જ લાગે છે કે રોડ પણ અમને સાફ છોડી દે. નર્મદે હર. આ તળાવ કાનનો મેપમાં જોવામાં આવતેલો કે કઈ છે. મેં આવી ગયો પહાડોની નજીક તળાવ ને અમે પણ આવી ગયા પહાડોમાં. હવે ખબર નહીં આ પહાડોમાંથી ક્યારે પાર થશું ક્યારે નહીં. એક
દિવસ લાગે કે 2 દિવસ લાગે પણ નીકળવું તો પડશે જ આ જંગલોમાંથી. પહોંચશું અમે પછી ડાયરેક્ટ મહેશ્વર ખબર નહીં હવે કારે પહોંચાય કારે નહીં. અમને તલાવ પાર થયો ને તલાવ પાર કરીને હવે પાછું હવે એમ સીધું આ લીમડો દેખાય ને એ બાજુ જવાનું. તો જોઈએ હવે ડુંગરોમાં રસ્તો જાય કે સાઈડ પરથી રસ્તો જાય તે કોઈ આઈડિયા છે નથી. આગળ જેમ જેમ વધશું તેમ તેમ ખબર પડશે. બાકી તો સીતારામ. જો આ બાજુના પહાડો એકદમ ખતરનાક, એકદમ ઊંચા. ક્યાંય તમે કીધું કે પેલું કપડું બાંધેલું, બાકી આજે તો ભૂલા જ પડી જતા. હા મીનાબેન, થેન્ક યુ મીનાબેન. મીનાબેન થેન્ક યુ. હા જો આવું કંઈ પહાડ છે ના, એનો કંઈ રસ્તો છે ને આ બાજુ હોય પહાડ છે ને વચ્ચે અમે લોકો ચાલીએ છીએ. ટીમ્બા બુમ્બા નર્મદે હર. કઈ ટોચ પર એવો जितनी चढ़ाई होगी उतनी उताराई भी होगी. જેટલું ચઢો એટલું ઉતરો. આજે હાંજ ડુંગરોમાં જ થવાની છે એમ લાગે છે. 5 તો વાગી ગયા, 7 નથી વગાડવાના મીનાબેન. હા વળી એ બાજુ જ રસ્તો જાય પહાડોમાં જ, ડુંગરોમાં રસ્તો જાય છે. એ ખલા કેસુરા જ છે, ખુલ્લા ઝાડ કેસુરા નથી. જો ખુલ્લા ઝાડ જંગલોમાં, જંગલી કેસુરા. હવે આવી ગઈ એકદમ ખરી ચરાઈ. જો હા ડુંગરો ને જંગલોમાં પાછા આવી ગયા. આખો ડુંગર વટી ને માંડવ આવશે. માંડવ તો જોઈએ ડુંગરોમાં. અમને ભરૂચમાં મળવા આવજે ઓ સંગલી રે. માંડવનો પહાડ રોડ છે એટલે ચાલવામાં બહુ દિક્કત નહીં આવતી, પણ આપઘાતા પડે જ છે. નર્મદે હર. હા આવી જા. માંડવનો ડુંગર ચડતા બહુ ઊંચો ડુંગર છે, પણ ચડી તો ગયેલા છે. થોડોક બાકી રહેલો છે, બહુ વધારે છે નહીં. હપાઈ દઈએ. હા લેવાય રે. જો આવીને રસ્તો હોય ને બેઠો તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં, પણ આ તો એકદમ ઊંચી ચઢાઈ આવી જાય ને તેમાં લોચા લાપસી કરાવી દે. લોચો હોય અલગ થઈ જાય ને લાપસી ના હોય ભૂક્કા વળી જાય. એમ નીચે થયા જે રોડ દેખાય દે. ધીરે ધીરે હવે ચડીએ. મેં લગાવીશ શોર્ટકટ. દેખાવા માટે આવ્યો તેને ચડી પણ લઈએ. હવે શોર્ટકટ કેટલો શોર્ટકટ થાય છે, શોર્ટકટમાં મજા છે. જો ખાલી હે ને ખાલી થોડોક રસ્તો જ દેખાવો જો એટલે આપણે એ રસ્તે ચડી ગઈએ. તો મહારાજ ચાલે છે નીચે ને મય કા હો हम तो चले यहाँ से. एकदम बढ़िया जगह છે. લગભગ 300 મીટર જેવું કપાઈ જાય. વધારે તો નહીં પણ 300 મીટર તો
સીતારામ ઠીક છે થોડુંક અઘરું હોય છે થોડુંક હેલું છે આવી ગયા આપણે ડાયરેક્ટ રોડ પર આ જાવ યાર આવી ગયો રોડ પર તો અહીંથી ફરીને આવે પેલા અહીંથી પણ કશે હટે શોર્ટકટ તો નીકળી જશે શોર્ટકટ માર્યા ફોર્મમાં અહીંથી અહીં ડાયરેક્ટ ઉપર આવતો રહ્યો ને હવે જવાનું છે પેલી બાજુ ના રસ્તો બહુ ગોલ ફરીને આવે એટલે હાડ મોકલા શોર્ટકટમાં ને તો થાક પણ બહુ લાગે છે ને ઉપર જેવું કંઈ મંદિર છે નીલકંઠ મહાદેવનું હમણાં જ રાહુલ હાથે ફોન પર વાત કરી તો રાહુલ કહે કે ભાઈ ઉપર નીલકંઠનું મંદિર છે દર્શન કરજે કે મૂકું સારું તો જોઈએ હવે મંદિર આ રાવણ હવે બોલાવી લીધા કેવા ધીરે ધીરે આવે જો દેખના મહારાજ કहीं चोट नहीं लग जावे नर्मदे हर आइज महाराज से जिना 1 मिलियन हाथ दो अबे देखना ऊपर दंड लग जाएगा देखना हाँ एकदम आराम से नर्मदे हर ऊपर दंड फंस गया हरिओम 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 ये शॉर्टकट लगाने के चक्कर में बहुत दिक्कत आती है ना जो यंग है वो तो चढ़ जाते हैं हाँ लेकिन थोड़े से एजेड वाले को दिक्कत है बहुत दिक्कत है हाँ तो देखो भाई यहाँ से जो है हाँ बहुत दिक्कत वाला रास्ता है हाँ भाई ओए हाँ नर्मदे हर जीवन भर जय हो माइकी देख भाई आ बाजू मोबाइल नहीं लेटो खाली हाँ हार भारू जा जा हाँ नोय नोय ये लोग नोय ये लोग रेड કઈ સારું ગાય કાઢો પેલું મોજમાં ઓલું ગાવ મોજ મારે એ મારે મોજ મારે રે હે અલખ દાણીની ખોજ મારે મોજ મારે મોજ મારે હે મારે મોજ મારે રે આમ છે મીનાબેન મોજ તો મૂંઘી પડી જાય કેમ મોજ કરવા ગઈએ ને મોજ પડે મોંઘી સવારે જે ચાલતેલા ને સવારે તે પેલી બાજુ ચાલતેલા આ બાજુ ને હાંજ પડતા પડતા આવી ગયા ડુંગર પર આવી ગયા ત્યારે ખબર પડી કે આજ રસ્તા પર અમારે આ ડુંગર ચડવાનો હતો માંડવનો ડુંગર તો હવે ચડીએ છીએ નર્મદે હર આ ગાડીઓ કેમ ઊંધી જાય તે કંઈ ખબર નથી પડતી અમને આ બાજુનું બતાવે ને ગાડીઓ જાય છે નીચે આખી ગાડી પરિક્રમા માર્ગની છે એ સોરી પરિક્રમા માર્ગ કઈ પરિક્રમા વાસીની એ કેમ ઊંડી જાય તે કંઈ હુડ નહીં લેતી ના એ ઉપર જાને કંઈ કિલ્લા જેવું બનાવેલું છે એમ લાગે તો આવું કંઈ છે ઉપરથી નજારો નીચેનો એકદમ સરસ મજાનો આ પહાડોનીથી વચ્ચે કાપી ને રસ્તો બનાવેલો છે ને અહીં ગાડી મંદિર છે કયું મંદિર છે તે નહીં કંઈ ખબર પડતી શિવ બાબા લખે છે ને જો બે ડુંગરોની વચ્ચે રસ્તો હા 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 ગાડી હોય ચડતા હું થઈ જાય પણ ઇન્સાનનો તો કંઈ વાક જ નથી આમાં ગાડી હોય એમ કે ચડું નહીં ઓ નો એવું થાય આ કંઈ ફોર્થ જેવું લાગે ને આવો કઈ રસ્તો છે એ ગાડી તો હંબે ગઈએ ને જોઈએ કે કેવું છે કેવું નહીં રે
આવો કંઈ નજારો છે એ ઘરે ખતરનાક. ના જવાનું છે આ બાજુ, પણ એની પહેલાં આમાં એક આંટો મારતા આવીએ. ચાલો બેસજો એ ઘરે. હું થોડુંક વાહ કઈ તો છે ભાઈ, ને જોવું તો પડશે જ. હવે આવ્યા તો પછી ખાલી હાથ નહીં જવાય ને રસ્તા પર છે તો. ઓહો અબે યાર કશું છે નહીં. ઉપર એક ઘર છે, ગાયો છે આ બાજુ ડુંગર છે. પાછા ઉતરો હવે. ઉપર છે કંઈ આવો નજારો છે ને ઉપર અગાડી જ રસ્તા પર મહાદેવનું મંદિર છે નીલકંઠ. રાહુલનો પણ ફોન આવેલો કે ભાઈ જજે એ મંદિરે, બહુ મસ્ત જગ્યા છે. તો જોઈએ હવે એ જગ્યા પણ કેવી છે કેવી નહીં. હવે આ ખબર નહીં કેટલું જૂનું હશે કેટલું જૂનું નહીં. આખું એક ગામ બનાવેલું છે પહાડ ઉપર. જો જૂનું જ ગામ છે આ પણ પહાડો પર છે. પર ચેકપોસ્ટ બનાવેલો છે, પણ ચેકપોસ્ટ જેવો બંધ છે જોવા, હે ને બંધ છે ચેકપોસ્ટ. જવાનું છે અમારે સીધું. ખબર નહીં શું કરવા ચેકપોસ્ટ બનાવ્યો હતો. આખો ફરીને રસ્તો છે, એની બદલે અહીંથી ઉતરી ગયા તે સારું ને શોર્ટકટમાં. તો આ છે નીલકંઠ મહાદેવ મંદિર. ના ના આશ્રમ તે પૂછવું પડે આપણે. કયું એનું જ આશ્રમ એવું? તો પછી આ તો એ કોઈને પૂછવું પડશે. જય બજરંગબલી. અહીં છે નીલકંઠ મહાદેવ એ ગણપતિ બાપ્પા. આ લખેલું છે નીલકંઠ પ્લેસનું. अभी तो हम दर्शन के लिए जा रहे हैं, जाएंगे. एकदम नीचे છે. આ રાહુલે મને કીધેલું કે ભાઈ નીલકંઠ મહાદેવ બહુ મસ્ત મંદિર છે, તું તઈ જજે. તો રસ્તામાં જતું તો કેમ નહીં ગઈએ, જવું જ પડે ને ભાઈ. જાઓ ને તમને પણ બતાવો. એવા કોણ સરસ મજાના મહાદેવ. એકદમ કમ્પ્લીટ રીતે દર્શન કરી લીધા, પણ થોડું કઈ ઘડી એમ લાગ્યું કે આ મુસ્લિમોનું બનાવેલું હતું. કઈ ઘડી જો ઝૂમ કરીને બતાવવું પડશે. જો ઉર્દુ ભાષામાં લખેલું છે. સરસ મજા. ચાલો હવે આપણે તો દર્શન કરી લીધા, હવે ગઈએ ઉપર. મસ્ત દર્શન કર્યા ને પાછા નીકળી ગયા ગાડી જવા માટે આશ્રમ. કંઈ આવું છે, આવું કંઈ છે માંડવમાં. એકદમ જૂના જમાનાનો, મતલબમાં મુગલોના ટાઈમનો તે નહીં કહેવાય, આપણા ટાઈમનું કહેવાય. ત્યાર પછી આવેલું મુગલ શાસન. આ મહેલનું નામ કયું છે? 56 મહેલ. 56 મહેલ જ છે. લખેલું જ છે 56 મહેલ. માંડવ મુસલમાનો બનાવેલા
મુસલમાન નહીં, મુગલોએ બનાવેલા, મુગલોએ. આ છે માંડવનો મેઇન ચોક. એટલે એ ઘડી આવું બધું બનાવેલું છે મુગલોના ટાઈમનું. દિવસ હતો એટલે થોડુંક જોવટે, રાતના સમયમાં કોઈ દેખાય નહીં ને આશ્રમ હજુ પણ મળ્યું નહીં ને લગભગ 7, 7:30 જેવું થવા એવું આશ્રમ પર જઈ સેવા બેવા કરી ખાઈ બાય ને સીધું કુયત જવાનું છે આજે તો. આવું કંઈ છે માંડવ. તો આ કઈ આશ્રમ છે જે અંદર છે રામ ભગવાનનું મંદિર ને અમે રોકાયેલા છે એ ગાડી ઉપર હોલમાં. આરતી બારતી થઈ ગઈ તો જમવાનું હજુ વાર છે, હજુ બૂમ નથી કરી જમવાનું. તો આજના દિવસે અમે એટલા બધા થાકી ગયેલા એનું કોઈ ફરક નહીં. 7:30 પોણા 8 વાગે તો અમને આશ્રમ મળ્યું. માંડવમાં છે એરો આશ્રમ.